જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે જ્યોતિબેન માંદા પડ્યા છે, સો આપણે આવ્યા છીએ સરકારીમાં એડમિટ થવા માટે। કારણ કે મારો વિચાર એવો છે કે ભાઈ પ્રાઇવેટમાં ડૉક્ટરોને પૈસા દેવા એના કરતાં 5 ગરીબ માણસોની હેલ્પ કરીએ તો વધારે સારું રહે, બરાબર છે ને। મેન વાત એ છે કે ભાઈ ખરેખરમાં પૈસા બીજાને ધરાવવાને એના કરતાં જે ગરીબ માણસ બે ભૂખ્યા હોય આપણે એનું પેટ ભરીએ ને, ખરેખરમાં ભગવાન બહુ પ્રસન્ન થાય આપણી ઉપર। મેં ઘણા બધા એવા કામ કર્યા છે, જોકે જિંદગીમાં જ્યાંથી લઈને અહીંયા સુધીનો જે મારો સફર છે। પહેલાં મારી લાઈફમાં બહુ જ પ્રોબ્લેમ હતી, બહુ જ મતલબ બહુ જ। જે દૂનું હું આ રસ્તે જાઉં છું ને, જેમ કે કોઈ ભૂખ્યા માણસને ખવડાવવાનું, કોઈ પશુ પક્ષીઓ છે એના માટે બે વસ્તુ કરવી, એ ખુશી કંઈક જુદી જ છે। મતલબ બધાયથી જુઓ કે તમારા જ્યોતિબેન એડમિટ છે છતાં પણ બીજા બધાનું વિચારશે, પોતાનું નથી વિચારતા। તો વિચારો કે હવે અટાણે હું માંદી છું છતાં પણ આવા મારા ખ્યાલ છે, હું હાજી હોય તો જો કે ડેફિનેટલી હું એવું જ વિચારું છું કે બધાની હેલ્પ કરવામાં જ મજા છે, એનાથીને જ ઓરિજિનલ સુખ છે। તો આપણે તો આજે એડમિટ છીએ, બરાબર છે, બટ જેથી હાજા થઈ જશું ને એટલે ચોક્કસ આપણે ગરીબોની હેલ્પ માટેની કરવાના છીએ। તો આમાં તમારો કોઈ પ્રેમ સપોર્ટ કાંઈ દેવાની ઈચ્છા હોય, જોકે મારે તમારું કોઈ વસ્તુ નથી જોતું, બટ કે મને જરીક આગળ વધારવામાં તમે હેલ્પ કરો ને। આ કોઈ મસ્તી છે નહીં, બરાબર છે, કાયદેસર તમે જોઈ શકો છો બાટલો લાઈવ ચાલુ છે। આપણે એમાં કોઈ ભેદભાવ કરતા નથી કે ભાઈ પ્રાઇવેટમાં જ જાઓ સાજા થઈ જાઓ। મતલબ કે 2 દિવસ થયા બહુ જ મને શરીરમાં વીકનેસ ફીલ થતી હતી, એટલે હું આજે થોડુંક કંઈક શરીર માટે વિચારવું જોઈએ। કારણ કે મારે હમણાં છેલ્લા 3 દિવસથી અમે બ્લોગ જ નથી મૂક્યો કે, બરાબર છે, તો હું કહું આજે એક બરાબર છે। તો આજે આપણે એડમિટ છીએ, તમારા બધા આશીર્વાદથી આપણે હાજા થઈ જશું, એટલે અહીંયા જ ગરીબોની સેવામાં આપણે 2 દિવસ પછી પધારવાના છીએ। જોકે મારી સાથે એવું બધું કોઈ ગ્રુપ છે નહીં, બરાબર, છતાં પણ આપણે બને એટલી હેલ્પ કરીએ। જ્યોતિબેન સેલેરી લઈને આવ્યા ને પછીથી એવા માંદા પડ્યા હતા 2 દિવસથી, તો ફાઇનલી મેં આજે વિચાર્યું સરકારીમાં જ જઈ આવીએ। પ્રાઇવેટમાં હાજર થવાના છીએ, સરકારીમાં હાજર થવાના છીએ, તો ઓલા મતલબ કે પ્રાઇવેટમાં હાજર થવું ને માત્ર ને માત્ર ડૉક્ટરો જ રાજી થાય એવું શું લેવા કરવું જોઈએ। સો મારું માનવાનું એવું છે કે ભાઈ આપણે હાજર તો સરકારીમાં થઈ જવાની છે, બરાબર છે, તો આપણે સરકારીમાં જ કેમ ના જઈએ એમ, બરાબર ને। આ વસ્તુ ઉપર તમારી રાય શું છે જરૂર કમેન્ટમાં જણાવજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।